નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત ચાલે છે. આજનો સેશન છે 15. આજનો ટોપિક છે ક્રિચોફના નિયમો. તો આપણે એપ્રોક્સિમેટલી આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણું જે ચેપ્ટરનો એક વિભાગ જે આગળનો હતો, બરાબર, એમાં અમુક પોર્શન બહુ ઇન્ટરેસ્ટિંગ હતો, અમુક પોર્શન બોરિંગ હતો, બરાબર. પણ ક્રિચોફના નિયમો હવેનો જે પોર્શન છે ચેપ્ટરનો એ ખૂબ મહત્વનો અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આખો. હવે પછીના 3 ટોપિક આપણે ખાલી ભણવાના છે પણ બહુ મહત્વના છે. એમાં સૌથી બેઝિક છે ક્રિચોફના નિયમો, બરાબર. તો પ્રશ્ન પહેલા તો એ થાય ક્રિચોફના નિયમો શું કામ ભણવા? ક્રિચોફ એ વૈજ્ઞાનિક છે, બરાબર. એણે એવા તે કેવા નિયમો આપ્યા છે કે જે આપણે ભણવા એમ, અને શા માટે? તો ક્રિચોફના નિયમો શા માટે જરૂરી છે? તો વ્યાપક રૂપે વિદ્યુત પરિપથો ઘણી વખત એકબીજા સાથે જોડાયેલા અવરોધો અને વિદ્યુત કોષોના જટિલ રીતે બનેલા હોય છે. દાખલા તરીકે આ છે તો આમાં અવરોધો છે, બરાબર, આઈસી આમાં આપેલી છે, આ કેપેસિટર અહીંયા આપેલા છે, એ બધા કેવા જટિલ રીતે જોડાયેલા છે. આ બધા કેવા જટિલ રીતે, બરાબર. સેમ એવું બને કે ભાઈ કોઈ એક પરિપથ છે તો એમાં એક કરતાં વધારે બેટરીઓનો સમાવેશ થાય, બરાબર. તો અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણો માટે મેળવેલા સૂત્રો દરેક વખતે પરિપથમાં વહેતા બધા જ પ્રવાહો અને સ્થિતિમાનના તફાવત શોધવા માટે પૂરતા નથી, બરાબર. મતલબ કે જે સામાન્ય આપણે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ ભણી ગયા, આપણે એવું ભણી કે ભાઈ અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ પરથી આપણને પરિપથમાંથી વહેતો પ્રવાહ એ આપણે ગણી શકીએ. જે આપણે અવરોધના શ્રેણી સમાંતર પછી એક મિશ્ર જોડાણ આપણે ભણી ગયા હતા. પરિપથમાંથી વહેતો પ્રવાહ મળે, બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. પણ જટિલ પરિપથો હોય, જટિલ પરિપથો, તો એમાં અવરોધોના શ્રેણી અને સમાંતરના જે સાદા જોડાણો છે, બરાબર, એનો ઉપયોગ કરીને, એના સૂત્રોનો ઉપયોગ કરીને દરેક વખતે તમને પરિપથમાં વહેતા બધા જ પ્રવાહો અને સ્થિતિમાનના તફાવત મળતા નથી, બરાબર. તો ટૂંકમાં વિદ્યુત પરિપથોમાં વિશ્લેષણ માટે, હવે વિશ્લેષણ કરવું એનો મતલબ શું? તો કે વિશ્લેષણ કરવું એટલે કોઈ પરિપથ છે એના જુદા જુદા જે કંઈ બધા ઘટકો હોય, કે ભાઈ અવરોધ છે, કેપેસિટર છે, ઘણી વખત ઇન્ડક્ટર આપેલા હોય, બરાબર, ટ્રાન્સફોર્મર આપેલું હોય, તો એમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવાનો હોય, ઈએમએફ ગોતવાનું હોય, બરાબર, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ગોતવાનો હોય, પ્રવાહ ગોતવાનો હોય. આવું બધું તમે ગોતો એટલે એને વિશ્લેષણ કહેવાય, એનાલિસિસ કહેવાય. માટે બે નિયમો કે જેને ક્રિચોફના નિયમો કહે છે તે ઘણા ઉપયોગી છે. મતલબ કે આવી ધારો કે જટિલ પરિપથ તમને આપ્યો હોય તો એ વખતે અવરોધોના શ્રેણી અને સમાંતરના સાદા જોડાણોની મદદથી તમે પરિપથનું વિશ્લેષણ કરી શકતા નથી, બરાબર. તો એ વખતે તમારે ક્રિચોફના નિયમોનો ઉપયોગ કરવો. જો કે આના માટે ઘણા બધા નિયમો પણ છે. દાખલા તરીકે એક નિયમ છે નોર્ટન્સ થિયરમ છે, બરાબર. બીજી એક થિયરમ છે થેવિનિયન્સ થિયરમ છે, બરાબર. બીજું છે પોટેન્શિયલ ડિવાઇડેશન મેથડ. તો આવી વિદ્યુત પરિપથોના વિશ્લેષણ માટે આવી ઘણી બધી મેથડો છે જે તમે આગળ એન્જિનિયરિંગમાં ભણશો, બરાબર. પછી સ્ટાર ટુ ડેલ્ટા એવી પણ એક મેથડ આવે છે, સ્ટાર ટુ ડેલ્ટા, કે પછી ટી મેથડ, પાઈ મેથડ, આ બધી મેથડો છે, બરાબર. ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે, કે પછી ઈએમએફ ફાઇન્ડ કરવા માટે. પણ આપણા સિલેબસમાં, બોર્ડમાં આપણને એક પણ મેથડ આપી નથી. આપને ખાલી કયા આપ્યા છે? ક્રિચોફના નિયમો. એટલે આપણે ખાલી ક્રિચોફના નિયમો જ ભણવાના છે, ઓકે. એન્જિનિયરિંગમાં તમે જાશો, બાયોલોજીવાળા તો ન જઈ શકે, જો કે એને પણ જવું હોય તો સ્કીમ છે જ, આપણને ખબર છે. પણ મેથ્સવાળા તમે જો ઇલેક્ટ્રિકની કોઈ પણ બ્રાન્ચ લેશો, તમે પછી કોમ્પ્યુટર હોય કે આઈટી હોય કે ઇલેક્ટ્રોનિક હોય કે ઇલેક્ટ્રિકલ હોય, કોઈ પણ બ્રાન્ચ લેશો એટલે તમારે આ બધા પરિપથો આવશે, બરાબર. ચાલો, તો આપણે પહેલાં લઈએ ક્રિચોફના નિયમને સમજવા માટે જરૂરી હકીકત. હવે નિયમો સમજીએ એની પહેલાં કેટલીક આપણે બાબતોની ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે બેઝિકલી આપણે આખા ચેપ્ટરમાં બે જ કમ્પોનન્ટ આવે છે, અવરોધ આવે છે અને, બરાબર, બેટરી આવે છે. ઘણી જગ્યાએ એમસીક્યુમાં કેપેસિટર પણ આપેલું હશે. તો ત્યારે શું હશે, ત્યારે શું કરવાનું, તો એ આપણે ત્યારે જે તે સમયે ચર્ચા કરશું. હમણાં આપણે મુખ્ય ફોકસ કરવાનું છે અવરોધ અને બેટરી ઉપર. તો પહેલાં છે અવરોધ માટે. એટલે ધારો કે પરિપથ છે, બરાબર. પરિપથમાં કોઈ જગ્યાએ તમને આ રીતે અવરોધ આપેલો છે, પરિપથ છે, કોઈ જગ્યાએ આ રીતે અવરોધ આપ્યો છે. તો આપેલ પરિપથ માટે આપેલ દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહને આ સંજ્ઞા વડે દર્શાવતો. ધારો કે આ પ્રવાહ, આ અવરોધ હાર છે, તો આમાંથી વહેતો પ્રવાહ સંજ્ઞા વડે દર્શાવશું. અવરોધમાંથી દર્શાવેલ દિશામાં પ્રવાહ વહે તે સૂચવવા માટે તીરની સંજ્ઞા મૂકીશું કે ભાઈ આ દિશામાં પ્રવાહ વહે છે, બરાબર. હવે તમે શું કરો કે ભાઈ આખા પરિપથના ક્રિચોફના જે કંઈ નિયમો છે એનું એનાલિસિસ તમે કરશો.
ક્રિચોફના નિયમોનો ઉપયોગ કરશો, એનાલિસિસ કરો અને પ્રવાહ તમે ગોતો છો. ધારો કે ભાઈ પ્રવાહ આટલો આવ્યો, પ્રવાહનું તમે મૂલ્ય ગોત્યું. જો એ પ્રવાહનું મૂલ્ય તમને ધન મળે તો એનો મતલબ કે તમે જે આ દિશા ધારી એ જ દિશામાં વિદ્યુત પ્રવાહ છે. ઘણી વખત ક્રિચોફના નિયમો એપ્લાય કરતી વખતે પ્રવાહ ઋણ આવે, તો એવું નહીં સમજવાનું કે આ શક્ય નથી, એમ ઋણ પ્રવાહ પોસિબલ નથી. ક્રિચોફના નિયમોનો ઉપયોગ કરીને જો પ્રવાહ તમને ઋણ મળે તો તમારે એવું સમજવાનું છે કે તમે જે પ્રવાહની દિશા આ પરિપથમાં ધારી ખરેખર એ દિશામાં પ્રવાહ વહેતો નથી, પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં વહે છે. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું છે કે જો અંતમાં આઈનું મૂલ્ય ધન મળે તો પરિપથમાં ખરેખર વહેતો પ્રવાહ એ દર્શાવેલ તીરની દિશામાં છે. અંતમાં આઈનું મૂલ્ય ઋણ મળે તો પરિપથમાં ખરેખર વહેતો પ્રવાહ દર્શાવેલ તીરની વિરુદ્ધ દિશામાં છે, એવું આપણે સમજવાનું. ટૂંકમાં આ એક્ઝામ્પલોમાં ક્રિચોફના નિયમોનો ઉપયોગ કરતી વખતે પ્રવાહ ઋણ પણ આવી શકે છે, એ 100% યાદ રાખવું. બરાબર ને, ઋણ આવે તો શું યાદ રાખવાનું કે ખાલી મૂલ્ય ધન લઈ લેવાનું નહીં, મૂલ્ય તો એનું ધન હોય જ, પણ ઋણ એ શું દર્શાવે કે તમે જે દિશામાં પ્રવાહ ધાર્યો હોય ખરેખર પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં હોય. ટૂંકમાં ક્રિચોફના નિયમો છે ને આપણને એક છૂટ આપે છે કે તમે અવરોધમાંથી વહેતો પ્રવાહ કોઈ પણ દિશામાં લઈ શકો, એની કોઈ જ લેવા દેવા નથી. ક્રિચોફના નિયમો તમને છૂટ આપે. એક અવરોધ તમને દેખાય છે, આખું પરિપથનું નેટવર્ક છે, એમાં અવરોધ છે, તો એમાં કોઈ પણ દિશામાં પ્રવાહ લઈ લો, કોઈ પ્રોબ્લેમ નથી. પ્રવાહ ગણી લો, જો ધન આવે તો તમે જે દિશા એમાં ઇન્ડિકેટ કરી એ જ સાચી છે, અને જો ઋણ આવે તો તમે જે દિશા ઇન્ડિકેટ કરી એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે. હા, તો આ એક બહુ વ્યવસ્થિત વસ્તુ આપી છે, એકદમ સરળ સ્વરૂપ છે. હવે ઉદ્ગમ એટલે બેટરી માટે. ધારો કે કોઈ જગ્યાએ પરિપથ છે, એ પરિપથમાં તમને વચ્ચે ક્યાંક બેટરી આ રીતે આવે છે. બરાબર, એનું EMF અને આંતરિક અવરોધ R. બરાબર, તો હવે પહેલા તો દરેક ઉદ્ગમના ધન અને ઋણ ધ્રુવોને લેબલ લગાવશું. લેબલ એટલે કે ભાઈ આ પોઝિટિવ ને આ નેગેટિવ એમ. અને કોષમાંથી વહેતા પ્રવાહને તીર વડે દર્શાવજો કે ભાઈ આ વિદ્યુત કોષ છે, એમાંથી વહેતો જે પ્રવાહ છે એને તમારે તીર આપી દેવાનું. ધારો કે મેં આ દિશામાં તીર આપી દીધું પ્રવાહ માટે, તો જો આ દિશામાં તીર આપ્યું હોય તો એનો મતલબ તે આગળ તમને સમજાવ્યું છે કે આ જે બેટરી છે એ ડિસ્ચાર્જ થાય છે, અને જો ડિસ્ચાર્જ થતી હોય તો P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત એટલે E-IR. જો કોષમાં પ્રવાહ કોષની અંદર એટલે કે આમાં પ્રવાહ કઈ દિશામાં જશે? N થી P તરફ વહેતો હોય એટલે V બરાબર E-IR. જો પ્રવાહ N થી P તરફ વહેતો હોય, અને સેમ એ જ રીતે બરાબર આ જ વિદ્યુત કોષ છે, EMF આંતરિક અવરોધ R, આ પોઝિટિવ આ નેગેટિવ, અને પ્રવાહ જો આ દિશામાં જતો હોય તો કોષ શું થતો હોય? ચાર્જ થતો હોય એટલે પેલું IR જેટલું EMF બાદ થતું હતું એની જગ્યાએ IR જેટલું EMF એમાં પ્લસ થાય, અને પ્રવાહ છે એ કોષમાં P થી N તરફ વહેતો હોય. પ્રવાહ છે P થી N તરફ વહેતો હોય તો એ ચાર્જ થાય, અને જો N થી P તરફ વહેતો હોય તો ડિસ્ચાર્જ થાય. ટૂંકમાં ડિસ્ચાર્જ થાય ત્યારે E-IR ને ચાર્જ થાય ત્યારે E+IR. એ તમને આગળ પણ મેં સમજાવ્યું છે. બરાબર, ચાલો હવે ક્રિચોફના નિયમો આપણે શરૂ કરીએ એની પહેલા કેટલાક પારિભાષિક શબ્દો છે. મતલબ કે ક્રિચોફના નિયમોનો ઉપયોગ કરતી વખતે આપણે કેટલાક એવા શબ્દો વિશે સમજવું પડશે કે જે એ શબ્દો વારંવાર આવશે. દાખલા તરીકે પહેલો શબ્દ છે જંકશન બિંદુ, બ્રાન્ચ પોઈન્ટ. આવો શબ્દ ઘણી વાર આવે. હવે આ જંકશન બિંદુ શું છે? તો કે નેટવર્ક એટલે શું? તો કે એક પરિપથ. નેટવર્કના જે બિંદુ પાસે બે થી વધારેનો મતલબ શું થાય કે બે થી વધારે મતલબ કે મિનિમમ 3 ભેગા થતા હોય તેવા બિંદુને જંકશન બિંદુ અથવા બ્રાન્ચ પોઈન્ટ કહે છે. બરાબર, એટલે આખો જે ધારો કે પરિપથ છે, આખા પરિપથમાં તમારે એવા બિંદુ પસંદ કરવાના કે જ્યાં બે થી વધારે વાહક ભેગા થતા હોય. દાખલા તરીકે આ એ બિંદુ છે તો ત્યાં જો આ એક વાહક, આ બીજો અને ત્રીજો 3 તાર ભેગા થાય. આ ડી બિંદુ છે ત્યાં 1, 2 અને 3 તાર ભેગા થાય. તો આને શું કહેવામાં આવે? એ અને ડી બિંદુ છે એને શું કહેવામાં આવે? જંકશન બિંદુ. શું કહેવાય એને? જંકશન. હવે આ જંકશન શબ્દ જે છે ને એ રેલવે, તમે રેલવેમાં આવો શબ્દ સાંભળો હોય, રેલવે લાઈન જે છે આખી, બરાબર, એના પરથી જંકશન શબ્દ આપ્યો છે. દાખલા તરીકે આપણે એવું કહીએ છીએ કે સુરત છે ને, સુરત એ રેલવે સ્ટેશન કહીએ છીએ, પણ જ્યારે ઉધના છે ને એને આપણે જંકશન કહીએ છીએ. ઉધના જંકશન એવું બોલાય, સુરત સ્ટેશન એવું બોલાય.
બરાબર. તો કેમ? તો કે સુરત પરથી જે ટ્રેન આવે ને એ બે જ ભાગમાં છે, એક જે અમદાવાદ જાય તે, બરાબર, અને એક જે બોમ્બે તરફ જાય તે, બરાબર. જ્યારે ઉધના જે છે એમાં 3 ભાગ પડે છે, એક અમદાવાદ જે એટલે કે આપણી તે સાઈડ જે અહીંયા બાજુ આવે તે, એક બોમ્બે સાઈડ જાય અને એક એમપી બાજુ જાય. એટલે 2 થી વધારે ભેગા થતા હોય તો એને શું કહેવામાં આવે? જંકશન. બરાબર. તો જંકશન શું છે? તમને ખ્યાલ આવી ગયો. એ અને ડી બિંદુઓ છે એ શું છે? 2 જંકશન છે. બરાબર. તો નેટવર્કના જે બિંદુ પાસે 2 થી વધારે વાહકો ભેગા થતા હોય તેને જંકશન કહેવાય. ચાલો, બીજો શબ્દ છે લૂપ. તો વાહકોથી બનતા બંધ પરિપથને લૂપ કહેવાય. વાહકથી બનતું એક બંધ પરિપથ હોય એને શું કહેવાય? લૂપ કહેવાય. દાખલા તરીકે કે ભાઈ અહીંયા ધારો કે આપણે આ એક લૂપ આપણે લઈ શકીએ. વાહકોથી બનતું બંધ પરિપથ થઈ ગયું. એથી શરૂ કરું, બરાબર. તો આ રીતે લખાય કે એ બી સી ડી એચ એ, આ એક લૂપ કહેવાય. બરાબર. સેમ ધારો કે અહીંયાથી આપણે શરૂ કરીએ તો આ એક બીજો લૂપ કહેવાય કે ભાઈ એ જી એફ ઈ ડી સી બી એ, બરાબર. અને એક મોટો લૂપ પણ લઈ શકો આખો. ઓકે, આ લૂપ પણ લઈ શકો તમે આખો આવડવા, બરાબર. ધારો કે આપણે એથી શરૂ કરીએ તો એ જી એફ ઈ ડી એચ એ, બરાબર. તો આ એક લૂપ થઈ ગયો, પહેલો લૂપ. આ બીજો લૂપ થઈ ગયો. આ આખો મોટો ત્રીજો લૂપ થઈ ગયો. તો આને શું કહેવાય? લૂપ કહેવાય. વાહકોથી બનતો બંધ પરિપથ. બંધ પરિપથ એટલે એક બિંદુથી શરૂ કરો અને પાછા ત્યાં આવો એટલે બંધ પરિપથ કહેવાય, બરાબર. તો તમે આને કોઈ પણ દિશામાં લખી શકો, બરાબર. આ વિષમ ઘડીમાં લખી શકો, સમઘડીમાં લખી શકો, એની એટલે કોઈ લેવા દેવા નથી. તો આ 3 શું થઈ ગયા? લૂપ. ઓકે, ચાલો. તો આ 2 શબ્દો આપણે એને સમજવા ખૂબ જરૂરી હતા. આ 2 શબ્દો સમજે ને એટલે આપણો હવે પ્રથમ નિયમ અહીંયા શરૂ થાય. તો ક્રિચોફનો પ્રથમ નિયમ છે કે કોઈ પણ જંકશન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો જંકશનની બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે. ફરીથી શું કહે છે? કોઈ પણ જંકશન, જંકશન એટલે કયું હતું? દાખલા તરીકે એ આગળ જંકશન હતું કે ડી આગળ જંકશન હતું, બરાબર. ધારો કે એ આગળ જંકશનને આપણે ધ્યાનમાં લઈએ તો જંકશન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો. ચલો, એ આગળ દાખલ થતો પ્રવાહ કેટલો? તો તમે જુઓ કે આ I3 છે ને એ જો દાખલ થતો છે, બરાબર. જંકશનની બહાર નીકળતા પ્રવાહોના સરવાળા. ચલો, જંકશનની બહાર કોણ કોણ નીકળે? તો કે I1 છે, બોલો, જંકશનની બહાર નીકળે. I2 છે, એ જંકશનની બહાર નીકળે. એ બંને કેવા હોય છે? સરખા હોય છે. મતલબ કે જો જંકશન એ માંથી બહાર નીકળતો પ્રવાહ કયો? તો કે I1 પ્લસ I2 છે. અને દાખલ થતો પ્રવાહ કયો? તો કે I3 છે. તો જંકશનનો નિયમ શું કહે તમને? જંકશનનો નિયમ કહે છે કે I3 બરાબર I1 પ્લસ I2, બરાબર. દાખલ થતો પ્રવાહ બરાબર બહાર જતો પ્રવાહ. દાખલ થતો પ્રવાહ બરાબર બહાર જતો પ્રવાહ. હવે આપણે સારું છે, સાબિતી નથી આવી આપણને, બરાબર. આપણે ગોખવાની પણ નથી. ક્લિયર? તો કોઈ પણ જંકશન તમે લઈ લો, જંકશનમાં જેટલો પ્રવાહ દાખલ થાય એટલો જ પ્રવાહ બહાર આવે. હવે બીજું કે આ નિયમ ખાલી જંકશન માટે જ એપ્લાય થાય એવું નથી. દાખલા તરીકે ધારો કે આખા પરિપથમાં કોઈ પણ એક બિંદુ લઈ લો. ધારો કે મેં H બિંદુ લીધા, અહીંયા મેં H બિંદુ લીધું. તો H બિંદુ આગળ ધારો કે વાહકમાં હું કોઈ આડછેદ લઉં તો એ આડછેદમાં બોલો દાખલ થતો પ્રવાહ કયો હશે? આ I1 હોય. દાખલ થતો પ્રવાહ કયો હોય? I1 હોય. તો એ બિંદુમાંથી એટલા જ સમયમાં અહીંયાથી બહાર નીકળતો પ્રવાહ પણ I1 જ હોય. એટલે ટૂંકમાં ક્રિચોફનો પ્રથમ નિયમ છે ખાલી જંકશન માટે જ નહીં, પણ પરિપથમાં કોઈ પણ બિંદુ હોય એ કોઈ પણ બિંદુ માટે પણ તમે એપ્લાય કરી શકો, બરાબર. ધારો કે બી બિંદુ છે અહીંયા, તો બી બિંદુમાં I3 પ્રવાહ, આ આખી શાખામાં I3 પ્રવાહ છે, બરાબર. તો આમાં દાખલ થતો પ્રવાહ કયો? I3. તો બહાર નીકળતો પ્રવાહ પણ કયો હોય? I3, બરાબર. જો એમ કહેવાય કે બધી જ શાખાના બનેલા જંકશનના બદલે કોઈ રેખા પરના બિંદુએ પણ આ નિયમ સમાન રીતે લાગુ પડે છે. બધી શાખાઓની જગ્યાએ કોઈ બિંદુ લ્યો તો પણ સમાન રીતે લાગુ પડે. દાખલા તરીકે બિંદુ H આગળ I1 પ્રવાહ દાખલ થાય છે. હમણાં કીધું તમને કે આ જે I1 પ્રવાહ છે એ બેઠો પ્રવાહ અહીંયા આવશે. I1 પ્રવાહ દાખલ થાય છે અને H આગળ એક જ પ્રવાહ બહાર નીકળે છે, જેથી જંકશનના નિયમ પરથી તે I1 જ હોય. એક પ્રવાહ દાખલ થાય છે તો બીજો બહાર નીકળતો પ્રવાહ પણ કોણ હોય? I1 જ હોય, બરાબર. તો આમ ફાઇનલી એમ કહી શકે કે આમ દાખલ થતો કુલ પ્રવાહ એ જંકશનથી બહાર જતા કુલ પ્રવાહ બરાબર હોય છે. જેટલો ટોટલ પ્રવાહ દાખલ થાય એટલો જ ટોટલ પ્રવાહ બહાર નીકળે, બરાબર. ચલો, ડી બિંદુ પાસે આપણે એક એક્સ્ટ્રા લઈએ કે ડી બિંદુ પાસે ધારો કે હું ચર્ચા કરું તો ચલો
એ ડી બિંદુની આસપાસના પેલા પ્રવાહ બતાવો તો કે ભાઈ I1 જે છે એ બેઠો આમ આવશે, એટલે આમ આવશે I1. ચલો પછી I3 આમ જાય છે, એનો મતલબ કે અહીંયાથી આમ I3 જતો હશે, બરાબર. અને I2 અહીંયાથી આમ આવે છે, જો અહીંયાથી I2 આમ આવે એટલે કે આમ જતો હોય, બરાબર. એનો મતલબ કે I2 પ્રવાહ છે એ આમ આવે છે, તો એનો મતલબ કે દાખલ થતો પ્રવાહ કયો? દાખલ થાય છે I1 પ્લસ I2 અને બહાર નીકળે છે I3. તો I1 પ્લસ I2 બરાબર I3. જો તમને યાદ હોય તો સમાંતર અવરોધોનું સમાંતર જોડાણની જ્યારે આપણે થિયરી ભણતા હતા ને, ત્યારે આ નિયમ જ આપણે એપ્લાય કર્યો હતો. ભાઈ I પ્રવાહ છે તો આમાં I1 જાય, આમાં I2 જાય, તો આ થઈ જાય I બરાબર I1 પ્લસ I2. સેમ એ જ રીતે કે જ્યારે બેટરીઓના EMF વાળી થિયરી આપણે ભણતા હતા, એમાં બેટરીના જોડાણની સમાંતર જોડાણમાં પણ આપણે આવું કરેલું કે ભાઈ આમાંથી I પ્રવાહ દાખલ થાય છે, આમાં I1 જાય, આમાં I2 જાય, તો એનો પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ તો આ જ હતો કે ભાઈ I બરાબર I1 પ્લસ I2. તો આવતો પ્રવાહ અને જતો પ્રવાહ બંને કેવા હોય? સમાન હોય. અને કિર્ચોફનો પ્રથમ નિયમ કહેવાય. જો તમને પરીક્ષામાં પ્રથમ નિયમ પૂછાય તો તમારે મુખ્ય પોઈન્ટ શું છે? એક તો નિયમ, આ પહેલો પોઈન્ટ, બરાબર, અને ખાલી આ બીજું વાક્ય અને આ ત્રીજું વાક્ય, 3 વાક્યો છે. હવે તમને કહે ઉદાહરણનું શું? તો આ ઉદાહરણ તમે તમારી રીતે કોઈ પણ લઈ શકો. ઉદાહરણ જે છે એ તમે તમારી રીતે કોઈ પણ ઉદાહરણ તમે જાતે બનાવી શકો, બરાબર. તમે કોઈ પણ પરિપથ દોરો, એવું નહીં કે આજ કોઈ પણ પરિપથ દોરીને તમે આ રીતે નિયમ લગાડી શકો, પણ તમે જે પરિપથ દોરો છો એ પ્રમાણે અહીંયા નિયમ સાચો હોવો જોઈએ, બરાબર. સેમ અહીંયા પણ એ જ પરિપથ લઈ લીધો છે, એટલે તમે જે બિંદુ લો એ જ પ્રમાણે તમને ત્યાં, બરાબર, જવાબ આપેલો હોવો જોઈએ. કોઈ પણ ઉદાહરણ લઈ શકાય છે, બરાબર. ઉદાહરણ સ્વૈચ્છિક છે, સ્વૈચ્છિક, તમને બરાબર જેવી ઈચ્છા થાય એવું તમે ઉદાહરણ લઈ શકો છો. યાદચ્છિક છે, જેવું યાદ આવે એવું ને જેવી ઈચ્છા પડે એવું. હવે તમને કીધું કે ભાઈ આ નિયમની કોઈ સાબિતી નથી, પણ હું તમને જરાક સાબિતી આની આપું છું, બરાબર. એક્સ્ટ્રામાં છે, આખી સાબિતી તૈયાર કરવાની જરૂર નથી, પણ જૂના સિલેબસમાં હતી. ધારો કે કોઈ પેપર સેટરને એવી ઈચ્છા થાય, બરાબર, નવું ન ભણાયું હોય, વર્ષોથી જૂનું ભણાવતા હોય, રિટાયર થઈ ગયા હોય, તો પછી એને તો ખબર જ નહીં હોય કે સાબિતી છે કે નહીં. ધારો કે પ્રશ્ન એવું લખે કે કિર્ચોફનો પ્રથમ નિયમ લખો અને સાબિત કરો, બરાબર. તો સાબિતી તમને અહીંયા નાની અમસ્તી ખાલી છે, હું આપું છું. જો આ એક નેટવર્કનો એક બ્રાન્ચ પોઈન્ટ છે, એક મોટું નેટવર્ક છે, એનું ખાલી એક બિંદુ, દાખલા તરીકે કેમ અહીંયા કે ભાઈ આ આખું એક મોટું નેટવર્ક કહેવાય, પણ એનું ધારો કે મારે એ બિંદુની ચર્ચા કરવી છે, તો હું એ બિંદુને ખાલી આટલો ભાગ હું ધ્યાનમાં લઉં કે ભાઈ અહીંયા પ્રવાહ આમ આવે છે, અહીંયા આમ જાય છે, અહીંયા આમ જાય છે. તો એનો મેં ખાલી શું લીધો? આવો એક બ્રાન્ચ લીધું, બરાબર. ધારો કે ટી સમયમાં વાહકના આડછેદમાંથી, એટલે કે જે O બિંદુ આગળ આડછેદ છે, એમાં Q1, Q2, Q3, Q4, Q5 વિદ્યુતભાર પસાર થઈને I1, I2, I3, I4, I5 વિદ્યુત પ્રવાહોનું નિર્માણ કરે છે, બરાબર. કે બધા જે તે આડછેદ છે એમાંથી પસાર થતો, ભાઈ આમાં Q1, બરાબર, આમાંથી વિદ્યુતભાર પસાર થતો હશે Q2, આ તારમાંથી Q3, આ તારમાંથી Q4, આ તારમાંથી Q5, અને એ પ્રમાણે પ્રવાહ છે I1, I2, I3, I4, I5. તો પછી આપણે Q બરાબર IT પ્રમાણે હું આવું લખી શકું કે Q1 બરાબર I1t, Q2 બરાબર I2t, Q3 બરાબર I3t, Q4 બરાબર I4t અને Q5 બરાબર I5t. આવું લખી શકાય, બરાબર. ચાલો હવે આપણે એવું લખી શકીએ કે ભાઈ ટી સમયમાં જંકશનની અંદર જતો કુલ વિદ્યુતભાર, જંકશનની અંદર જતો કુલ વિદ્યુતભાર કેટલો? તો કે જંકશનની અંદર જતો કુલ વિદ્યુતભાર, જો તીર જો આ જંકશન તરફ કયા કયા તીર આવે છે જુઓ તો, આ બે આવે છે I1 અને I3 વાળા, તો કુલ વિદ્યુતભાર કેટલો? Q1 પ્લસ Q3. અને તેટલા જ ટી સમયમાં જંકશનની બહાર જતો કુલ વિદ્યુતભાર બરાબર, ચલો બહાર જતો કેટલો? તો કે 5, 4 અને 2, એટલે Q2 પ્લસ Q4 પ્લસ Q5, બરાબર. તો હવે આપણે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ ભણી ગયા કે હવે વિદ્યુતભાર
સંરક્ષણના નિયમ મુજબ, ચલો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કયો? ચેપ્ટર 3 મેં તમને ભણાવેલો તે કે વાહકના કોઈ પણ આડછેદ પાસે વિદ્યુતભારનો જથ્થો સંગ્રહ થતો નથી, નાશ થતો નથી કે સર્જન થતું નથી. એક આડછેદમાંથી જેટલા સમયમાં જેટલો વિદ્યુતભાર દાખલ થાય પછીના બધા આડછેદમાંથી એટલા સમયમાં એટલો જ વિદ્યુતભાર બહાર આવે. તો ટૂંકમાં દાખલ થતો વિદ્યુતભાર Q1 પ્લસ Q3 અને બહાર આવતો વિદ્યુતભાર Q2 પ્લસ Q4 પ્લસ Q5 બંને કેવા હોય? સમાન હોય. બરાબર. તો ચલો આ બધા વિદ્યુતભારોની કિંમત જો અહીંયા મૂકી દઉં તો બધામાંથી T કેન્સલ થાય તો લખાશે I1, બરાબર, આવું લખાશે કે ભાઈ અહીંયા લખું છું કે I1 પ્લસ I3 બરાબર I2 પ્લસ I4 પ્લસ I5. તો ચલો આ કયો પ્રવાહ? તો કે આવતો, અને આ કયો પ્રવાહ? જતો. તો પ્રથમ નિયમ એટલે આવતા બરાબર જતા, આવતા બરાબર જતા. આપણે કહીએ ને ફિઝિક્સ એ કુદરતને સમજાવતું વિજ્ઞાન છે. તો આ જ નિયમનો કુદરત પણ ઉપયોગ કરે છે કે ભાઈ પૃથ્વી પર જે વ્યક્તિ આવે છે એને એકના એક દિવસે જવું જ પડે છે. હા, અમુક થોડાક વહેલા આવી જાય છે, અમુક થોડાક મોડા જાય છે, પણ અહીંયા કોઈ રોકાતું નથી, એને જવું જ પડે છે. આ પછી ઉપર જઈને બરાબર દેવ બનીને કે પછી ભૂત ડાકણ બનીને ચુડેલ બનીને અહીંયા લોકોને હેરાન કરે એ વાત અલગ છે, પણ અહીંયા રહેતા નથી, આવતા બરાબર જતા. કુદરતને સમજાવતો નિયમ છે. પણ મને એક બાબત અહીંયા ખ્યાલ આવ્યો આવો કે વિદ્યુતભાર સંરક્ષણના નિયમનો અહીંયા ઉપયોગ થયો, જે તમને મેં આગળ સમજાવ્યો હતો. વિદ્યુતભાર સંરક્ષણના નિયમનો અહીંયા ઉપયોગ થાય છે. તો એનો મતલબ એવો થાય કે કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમની વ્યવહારિક દ્રષ્ટિએ ઉપયોગિતા રજૂ કરે છે. આ તમારે યાદ રાખવાનું છે MCQ માટે. બરાબર. નીટમાં પણ ઘણીવાર પૂછાઈ ગયું છે, JEEમાં પણ આનો MCQ આવી ગયો છે, ખાલી ટીક કરવાનો. બોર્ડમાં ને એમાં તો પૂછાના જ છે. પ્રથમ નિયમ, કિર્ચોફનો પ્રથમ નિયમ એટલે કોનો નિયમ છે ખરેખર? તો કે વિદ્યુતભાર સંરક્ષણનો જ નિયમ છે. એનો જ તમને અલ્ટિમેટ એક ઉપયોગ બતાવ્યો છે. બરાબર. તો ચલો પ્રથમ નિયમ, આ સાબિતી એકદમ નાની સાબિતી છે, ઇઝી તમે તૈયાર કરી શકો. ઓકે, ચાલો તો આ પહેલો નિયમ પૂરો થયો. હવે આપણે જઈએ છીએ બીજા નિયમ પર. કિર્ચોફનો બીજો નિયમ, જેને લૂપનો નિયમ પણ કહેવાય. તમને હું અહીંયા જરાક શબ્દ આઈ થિંક ભૂલી ગયો શું કહેતા, કે જે આપણે પ્રથમ નિયમ કીધું ને, જંકશનનો નિયમ પણ કહેવાય. પ્રથમ નિયમને જંકશનનો નિયમ પણ કહેવાય. યાદ રાખવાનું, કારણ કે MCQમાં ઘણી વાર પ્રથમ ને બીજો એમ ન લખ્યું હોય, પણ એવું કીધું છે જંકશનનો નિયમ અને લૂપનો નિયમ. તો તમારે કયો નિયમ પહેલા છે ને કયો પછી છે એ ખાસ યાદ રાખવાનો. ચલો બીજો નિયમ, જેને લૂપનો નિયમ કહેવાય, એટલે કે હવે લૂપની ચર્ચા કરવાની. ટૂંકમાં આપણે બે શબ્દો સમજ્યા કે નહીં, જંકશન અને લૂપ. તો જંકશન એનો નિયમ આવી ગયો. એ નિયમ એટલે પહેલો નિયમ, પ્રથમ નિયમ. અને હવે લૂપ ઉપરથી નિયમ લેવાનો છે બીજો નિયમ. બરાબર. તો વાહકતાથી બનતું બંધ એક ગાળો એને લૂપ કહેવામાં આવે. હવે જો લૂપનો નિયમ શું કહે છે કે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. હવે સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો એટલે સ્થિતિમાનનો ફેરફાર, એનો બેઝિક સરવાળો એ કેવો હોય છે? 0. હવે આ ડેલ્ટા વી એટલે ટૂંકમાં તમને આખું લૂપ એક તમને આપ્યું છે, અવરોધ જોડેલા છે, બેટરી જોડી છે, બરાબર, અવરોધ છે, બેટરી છે, આ પ્રમાણે આખું લૂપ છે. તમે એક બિંદુથી સ્ટાર્ટ કરો, આખા લૂપ પર તમે ફરો, જે તે બિંદુ પાસે સ્થિતિમાનના ફેરફારો હોય, જ્યાં કોમ્પોનન્ટના, એ સ્થિતિમાનના ફેરફારો તમે ગણતા જાઓ અને પાછા એ જ બિંદુ આગળ તમે આવો તો ફેરફાર કેવો હોય છે? 0. કારણ કે જે તે બિંદુ પાસેનું સ્થિતિમાનનું મૂલ્ય બદલાતું નથી. બરાબર. જે તે બિંદુ પાસે સ્થિતિમાનનું મૂલ્ય બદલાતું નથી. પરિપથમાં જે તે બિંદુ પાસે સ્થિતિમાનને છે ને એક મૂલ્યતા હોય છે. શું હોય છે? એક મૂલ્યતા. એ તમે આ બિંદુ આગળ ધારો કે 5 વોલ્ટ છે, તમે આખા પરિપથમાં ફરીને પાછા ત્યાં આવો તો પહેલા 5 વોલ્ટ જ હોય. એટલે ફેરફાર કેવો? 0. તો તમે એમ કહી શકો સિગ્મા બરાબર IR બરાબર 0. બરાબર. અવરોધ છે તો એમાં તમે સ્થિતિમાન એટલે શું લઈ શકશો? IR. એના બે છેડા વચ્ચે સ્થિતિમાન એટલે શું લેવાશે? IR. EMFમાં શું લેવાશે? E. તો તમે બધા EMF અને અવરોધ એ બધાને ધ્યાનમાં રાખો. એક બિંદુથી સ્ટાર્ટ કરો, ફેરફાર ગણતા જાઓ, પાછા આવો એટલે ફેરફાર કેવો હશે? 0. કઈ રીતે ઉપયોગ થાય નિયમનો? હમણાં આપણે ઉદાહરણ લઈએ.
પણ એની પહેલાં યાદ રાખો, જે તમારે દાખલા અને એમસીક્યુમાં તમને ક્રિચોફના નિયમોમાં પહેલા નિયમમાં ખાલી એટલી ખબર પડે ને આવતા બરાબર જતા એટલે દાખલા 16 એમસીક્યુ 16. બીજા નિયમમાં તમને આ બે યાદ રાખો મેં કીધા ને, એ જો તમને ખબર પડે ને તો પ્રોબ્લેમ સોલ્વ. બરાબર. જો અવરોધ માટે કંઈક નિયમ છે, પહેલાં તો સમજો કે ભાઈ ધારો કે મેં અહીંયા હું પરિપથમાં હું ગતિ કરું છું, એક બિંદુથી મેં સ્ટાર્ટ કર્યો, બીજો બિંદુ આગળ હું જાઉં છું. બરાબર. તો મને વચ્ચે અવરોધ મળ્યો. હું એક બિંદુથી શરૂ કરું છું, બીજા બિંદુ આગળ જાઉં છું, મને વચ્ચે કોણ મળે છે? અવરોધ. બરાબર. ધારો કે અવરોધ છે આર, એના આ છેડા આગળ કંઈક સ્થિતિમાન હશે, આ છેડા આગળ કંઈક સ્થિતિમાન હશે. પ્રવાહ આ દિશામાં પસાર થતો હોય તો સીધી વાત છે કે ભાઈ વી એ ગ્રેટર ધેન વીબી હોય, કારણ કે પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે. અને ધારો કે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે વી. બરાબર. અને વી બરાબર આઈઆર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? તો કે રેઝિસ્ટન્સ આર, પ્રવાહ આઈ, તો વી બરાબર આઈઆર. ઓકે. હવે તમને કીધું એ પ્રમાણે પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે. હવે સમજો કે ધારો કે આઈઆર બરાબર મને મળ્યા 1 વોલ્ટ. આઈઆર મને 1 વોલ્ટ મળ્યા. હવે એનો મતલબ એવો થાય કે એ બિંદુ પાસે ધારો કે 5 વોલ્ટનું સ્થિતિમાન હોય તો બી બિંદુ પાસે સ્થિતિમાન કેટલું હશે? 4 વોલ્ટનું સ્થિતિમાન હોય. કારણ કે એ બિંદુથી બી બિંદુ પર જાઓ સ્થિતિમાન ઘટે. કેટલું ઘટશે? અવરોધમાં જેટલું સ્થિતિમાન બે છેડા વચ્ચે હશે એટલું શું થાય? ઘટી જાય. બરાબર. તો હવે એનો મતલબ એવો કહેવાય કે જો હું એ બિંદુથી બી બિંદુ પર જાઉં, એટલે કે પ્રવાહની દિશામાં જાઉં, એથી બી હું જાઉં, એથી બી એટલે હું કઈ દિશામાં જાઉં? પ્રવાહની દિશામાં જાઉં તો સ્થિતિમાન ઘટે. પ્રવાહની દિશામાં જાઓ તો સ્થિતિમાન ઘટે. પડે ખબર? કારણ કે પ્રવાહ હંમેશા નીચા સ્થિતિમાન તરફ જતો હોય, એટલે તમે જો એની સાથે જાશો એટલે સ્થિતિમાન ઘટશે. કેટલું ઘટશે? આઈઆર જેટલું. અવરોધના બે છેડા વચ્ચે સ્થિતિમાન એટલું ઘટી જાય. તો જો અવરોધમાં પ્રવાહની દિશામાં જતા સ્થિતિમાનમાં આઈઆર જેટલો ઘટાડો થાય. તો પછી ઊંધું કે જો હું વિરુદ્ધ દિશામાં જાઉં તો હું બી થી એ તરફ જાઉં, બી થી એ તરફ, તો સ્થિતિમાન કેવું થાય? વધે. કારણ કે પ્રવાહ એ નીચા સ્થિતિમાન તરફ જતો હોય, તમે એની વિરુદ્ધમાં જાઓ તો સ્થિતિમાન કેવું થાય? વધે. તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતા સ્થિતિમાનમાં આઈઆર જેટલો વધારો થાય. ક્લિયર થયું? આ ખાસ યાદ રાખવાનું છે. દાખલા ગણવામાં અને એમસીક્યુમાં આની જ જરૂર પડશે. નિયમ તમને શબ્દેશ તો બોર્ડમાં આમ લખવો પડે, થિયરીમાં પૂછાય તો. બાકી જો થિયરીમાં નહીં પૂછે તો આ કન્સેપ્ટ છે, આ તમને યાદ હોવો જોઈએ. આ તમને કોઈ બુકમાં જોવા નહીં મળે. બરાબર. એ સ્પેશિયલ ફોર એમ કે સર છે. ક્લિયર? આટલું. અવરોધમાં શું યાદ રાખવાના? બે વાક્યો ખાસ યાદ રાખવાના, આજીવન યાદ રહેવા જોઈએ. જ્યાં સુધી 12મું ભણો, આજીવન મીન્સ કે જ્યાં સુધી તમારે ફિઝિક્સ છે સબ્જેક્ટ તમારા જીવનમાં, ત્યાં સુધી તમને આ યાદ રહેવા જોઈએ. બરાબર. આમ ડીએનએમાં ઉતરી જવા જોઈએ. આમ લાગે ને તો આ વાક્યો ખરતા આવવા જોઈએ, લોહી નહીં વાક્યો નીકળવા જોઈએ. ફરીથી શું યાદ રાખવાનું? અવરોધમાં પ્રવાહની દિશામાં જતા સ્થિતિમાનમાં આઈઆર જેટલો ઘટાડો થાય અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતા સ્થિતિમાનમાં આઈઆર જેટલો વધારો થાય. ક્લિયર? આટલું. હવે આપણે જો ચેપ્ટર 2 તમને યાદ હોય જ, બરાબર, તો એમાં આપણે એવું ભણી ગયા હતા કે ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટે, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતા સ્થિતિમાન વધે અને ક્ષેત્રને લંબ રૂપે જતા સ્થિતિમાન અચળ. આવું ભણી ગયા હતા આપણે. ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાન ઘટે, ક્ષેત્રની વિરુદ્ધમાં જાઓ તો સ્થિતિમાન વધે અને ક્ષેત્રને લંબ રૂપે જાઓ તો સ્થિતિમાન અચળ. બરાબર. હવે આવું શું કામ ચર્ચા કરી? તો જો ધારો કે મારી પાસે હું પરિપથમાં બરાબર આટા મારું છું, મને વચ્ચે મળે છે બેટરી. ચાલો તો આ આવી ગઈ આપણી બેટરી. પરિપથમાં હું આટા મારું છું, મને વચ્ચે બેટરી મળી. આ એનો પોઝિટિવ ટર્મિનલ, નેગેટિવ ટર્મિનલ, ઈએમએફ અને આંતરિક અવરોધ. તો પછી આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી બરાબર ઈ માઇનસ આઈઆર આપણે લઈએ, રૈવાશિક રીતે પ્રવાહ ધન ધ્રુવમાંથી બહાર કાઢીએ. ધારો કે આંતરિક અવરોધ 0 છે, ખરેખર હોય નહીં, પણ ધારો કે આંતરિક અવરોધ અવગણ્યા હોય તો વી બરાબર ઈ, એટલે બેટરીના બે છેડા વચ્ચે સ્થિતિમાન કેટલું થાય? ઈ જેટલું થાય. બરાબર. હવે આમાં મારે બેટરીના અંદરના ભાગમાં ક્ષેત્ર બતાવવું હોય તો આ પોઝિટિવ છે, આ નેગેટિવ. ક્ષેત્ર બોલો આ દિશામાં હોય. બરાબર. હવે હું સમજો કે હું પી થી એન તરફ જાઉં,
પી થી એન તરફ જાઓ તો એનો હવે પ્રવાહ તમારે નથી જોવાનો, આમાં જે અવરોધમાં પ્રવાહ જોવાનો, આમાં તમારે એમાં ધ્રુવો જોવાના કે ભાઈ પી થી એન તરફ હું જાઉં એટલે કે ધન ધ્રુવથી હું ક્યાં જાઉં, ઋણ ધ્રુવ પર જાઉં. તો એનો મતલબ કે હું ક્ષેત્રની દિશામાં ગયો. જો ધનથી ઋણ તરફ હું જાઉં તો હું ક્ષેત્રની દિશામાં જાઉં કે નહીં? ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન કેવું થાય? ઘટે. એનો મતલબ કે ક્ષેત્રની દિશામાં જાવશે તો વી જેટલું સ્થિતિમાન અથવા તો ઈ જેટલો સ્થિતિમાનમાં ઘટાડો થાય. બીજી રીતે તમે સમજાવું કે આપણે એમ કહીએ ને કે ભાઈ મારી પાસે 5 વોલ્ટની બેટરી છે, તો આનો અર્થ શું થાય તમને ખબર હોવી જોઈએ કે આનો અર્થ એવો થાય કે એનો ધનધ્રુવ છે ને ત્યાં 5 વોલ્ટ હોય અને ઋણધ્રુવ છે ને ત્યાં 0 વોલ્ટ હોય. આવું આપણે રહેવાજી રીતે લઈએ કે ઋણ ધ્રુવ પર 0 વોલ્ટ હોય. ક્લિયર? એટલે બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાં તફાવત કેટલો થઈ ગયો? 5 વોલ્ટનો. એટલે હંમેશા યાદ રાખવાનું કે ભાઈ 10 વોલ્ટની બેટરી કીધી, 10 વોલ્ટની બેટરીનો અર્થ શું થાય કે એનો ધનધ્રુવ છે ને ત્યાં 10 વોલ્ટ હોય, ઋણધ્રુવ છે ત્યાં કેવો હોય? 0 વોલ્ટ જ હોય. તો એનો મતલબ કે તમે ધનધ્રુવથી ઋણધ્રુવ પર જાઓ એટલે સ્થિતિમાન કેવું થઈ જાય? ઘટી ગયું. ધનધ્રુવથી ઋણધ્રુવ પર જાઓ એટલે સ્થિતિમાન ઘટી જાય. ક્લિયર? કેટલું ઘટશે? ઈ જેટલું. તો ઊંધું, ઋણથી ધનધ્રુવ પર આવો એટલે ક્ષેત્રની વિરુદ્ધમાં આવો છો, ક્ષેત્રની વિરુદ્ધમાં સ્થિતિમાન વધે. ક્ષેત્રની વિરુદ્ધમાં સ્થિતિમાન વધે. તો જો બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ પર જતા સ્થિતિમાનમાં ઈ જેટલો ઘટાડો થાય છે અને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પર જતા સ્થિતિમાનમાં ઈ જેટલો વધારો થાય છે. તો આ યાદ રાખવાનો પોઈન્ટ છે ને એ ક્રિચોફના નિયમનો સૌથી મહત્વનો પોઈન્ટ છે. આવનારા સમયમાં એટલે કે કાલે, બરાબર, એની પછીના 1-2 દિવસે આપણે ખૂબ મોટા મોટા દાખલાઓ ગણશું. બાહુબલીમાં 2 જ પાર્ટ હતા, પણ આપણા દાખલાઓમાં કાલથી બરાબર 3 થી 4 પાર્ટ આવશે કે જેમાં મોટા મોટા બરાબર અતિ વિશાળ દાખલાઓ એમાં આપ્યા છે. તો એ દાખલાઓને સોલ્વ કરવાનો, ફિઝિક્સ ખાલી એપ્લાય કરવાનું છે, એનું એક જ સ્ટેપ. ફિઝિક્સ એપ્લાય કરવા માટે ખાલી ને ખાલી એક સ્ટેપ, બાકી પછી આખું મેથેમેટિક્સ. તો એમાં મારું ટાર્ગેટ એવું હોય છે કે તમારું ફિઝિક્સ ખોટું પડવું જોઈએ નહીં. બરાબર? તો આ નિયમ તમને યાદ હોય તો તમારું ફિઝિક્સનું તમે દાખલામાં પહેલું સ્ટેપ લખો ને એ કોઈ દિવસ ખોટું ન પડે. ક્લિયર? તો યાદ રહી જાય તમને. આપણે હમણાં આગળની પ્રેક્ટિસ પણ કરીએ કે જો ધારો કે મારી પાસે આવો પરિપથ છે. ક્લિયર? તો મારે ધારો કે મેં બંધ માર્ગ લીધો કે AHDCBA. ચલો જોઈએ પેલા તો બંધ માર્ગ આ કયો છે? તો કે અહીંથી સ્ટાર્ટ થાય છે, A થી H, બરાબર, ત્યાંથી D અને A. ટૂંકમાં ઉપરનો ભાગ છે જે ભાઈ અહીંયા આ રીતે બતાવ્યો છે. અને આ જે આવશે ને એને આપણે કહીશું મુસાફરીની દિશા. આ શું તમે પસંદ કરવા? આ શું છે? મુસાફરીની દિશા. તમે પસંદ કરેલો માર્ગ. ઓકે, ચાલો તો હું A થી સ્ટાર્ટ કરું. અને બીજો નિયમ આપણે એપ્લાય કરવાનો છે. વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર ગણતા જવાના છે. પ્રવાહની દિશામાં જો આપણે જશું તો સ્થિતિમાન ઘટે, પ્રવાહની વિરુદ્ધ જાવ અવરોધમાં સ્થિતિમાન વધે, બેટરીના ધનથી ઋણ જાવ સ્થિતિમાન ઘટે, ઋણથી ધન જાવ સ્થિતિમાન વધે. ક્લિયર? આ નિયમ આપણે એપ્લાય કરવાનો છે. ઓકે, ચલો જુઓ. હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કર્યું, એથી તમે સ્ટાર્ટ કરો છો. ચલો પહેલા 300 માં આવ્યો અવરોધ. અવરોધમાં સ્થિતિમાન શું લેવાનું? IR. એ તો તમને ખ્યાલ આવી ગયો. અવરોધમાં સ્થિતિમાન લેવાનું IR અને બેટરીનો EMF તમને જે વોલ્ટેજ આપ્યા હોય તે. તો જો તમે અવરોધમાંથી પસાર થાવશો તો અવરોધમાં પ્રવાહ આ દિશામાં જાય છે I1. તમે જે મુસાફરીની દિશા પસંદ કરી છે એ પણ બોલો એ જ છે કે નહીં? જો તમે મુસાફરીની દિશા આવી પસંદ કરી તો એ પણ એ જ છે. તો તમારી મુસાફરીની દિશા પણ આ જ છે. તો બંને એક જ દિશામાં થયા. બંને એક જ દિશામાં છે. સ્થિતિમાન કેવું થાય? ઘટે. એટલે શું કરવાનું તમારે? -30I1 કરવાનું. અવરોધ ગુણ્યા પ્રવાહ. ઘટે એટલે માઇનસ, વધે તો પ્લસ. ઓકે, ચાલો તો અહીંયાથી અહીંયા સુધી પહોંચી ગયા. હવે હું આમ જાઉં તો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પર જાઉં અને ઋણથી ધન ધ્રુવ પર જાઓ એટલે સ્થિતિમાન વધે. 45 થઈ ગયું. ચલો હવે અહીંયાથી આમ જાઓ તો બોલો મુસાફરી અને પ્રવાહ બંને સેમ જ છે. કારણ કે જો અહીંયા I3 પ્રવાહ આ દિશામાં આપ્યો છે એનો મતલબ કે શ્રેણી હોય એટલે આ પણ એમ દિશા હોય ને આમાં એમ જ હોય. કારણ કે આખી લાઈન છે, શ્રેણીમાં પ્રવાહ સમાન હોય. તો એનો મતલબ કે અવરોધમાં હું આમ જાઉં છું એટલે પ્રવાહની દિશામાં આવી ગયો. બરાબર? આમ આપણે ઉપરની લૂપ જ જોઈએ છો, નીચેનું જોતા નહીં હમણાં. નીચેનું હમણાં જોતા નહીં, નકર અટવાશો. આપણે ખાલી શું જોઈએ છીએ? ઉપરની લૂપને જ તમે ખાલી જુઓ, નીચેનું કંઈ છો જોવામાં. બરાબર? તો ચાલો તમે C થી B આવ્યા,
પ્રવાહ પણ તમારી દિશામાં છે, તો પ્રવાહની દિશામાં જો સ્થિતિમાન ઘટે તો માઇનસ અવરોધ 1 અને પ્રવાહ કેટલો I3, તો 1I3. ઓકે, ચલો સેમ આમાં શું છે, જો તમે કઈ દિશામાં જાઓ છો, આમ પ્રવાહ પણ તમારી દિશામાં છે, તો સ્થિતિમાન ઘટે -40I3 અને પાછા તમે અહીંયા આવી ગયા, તો નિયમ આપણને શું કહેતું હતું, બેઝિક સરવાળો શૂન્ય હોય છે. બેઝિક સરવાળો એનો મતલબ શું, પ્લસ અને માઇનસ લઈને જે સરવાળો તમે કરો એ બંધ ગાળામાં કેવો હોય છે, 0 હોય. કારણ કે આ બિંદુ પાસે પેલા જો 5 વોલ્ટ હોય તો તમે પાછા આવો ત્યારે પણ 5 વોલ્ટ જ હોય, બરાબર. હવે આ તમને એમ થાય આવું કેમ, 5 ને 5 બદલી ન જાય, તો બદલી ન જાય, કારણ કે હું એમ કહું છું જ્યારે કે ભાઈ 5 વોલ્ટ, તો એનો મતલબ એવો થાય કે 5 જૂલ પ્રતિ કુલમ, મતલબ કે એ બિંદુ પાસેથી 1 કુલમ વિદ્યુતભાર પસાર થાય તો એની પાસે ઉર્જા 5 જૂલ હોય. તો હવે જો ત્યાં વોલ્ટેજ બદલાઈને 6 વોલ્ટ થઈ જાય તો એનો મતલબ કે 6 જૂલ પ્રતિ કુલમ, તો એ બિંદુ પાસેથી હવે જે વિદ્યુતભાર પસાર થાય ને એની પાસે ઉર્જા 6 જૂલ હોય, તો એ જ બિંદુ પાસે પહેલા 5 જૂલ હતી, પછી 6 જૂલ થઈ ગઈ, ઉર્જાનું સર્જન થયું. અથવા જો ત્યાં 4 વોલ્ટ થઈ જાય તો એનો મતલબ કે 4 જૂલ પ્રતિ કુલમ, તો 1 કુલમ પાસે ઉર્જા કેટલી હશે, 4 જૂલ. એનો મતલબ કે 5 માંથી 4 થાય એટલે ઉર્જાનો નાશ થયો. ઉર્જા સંરક્ષણમાં આવું પોસિબલ નથી, બરાબર. અને પરિણામે ફેરફાર કેવો થશે, 0 થાય, બરાબર. તો આ છે ને ફિઝિક્સ છે. તમે આ કોઈ પણ પરિપથમાં આ એક પોઈન્ટ લખો ને એ ફિઝિક્સ, અને હવે તમારે આનું જે કરવું એ કરો, એને કહેવાય મેથ્સ. તો થોડુંક સાદુરૂપ આપણે આપીએ કે -30I1 બરાબર -41I3 +45 બરાબર 0. તો આ શેનું સ્ટેપ છે, હવે મેથ્સ, ફિઝિક્સનું નથી, આ મેથ્સ છે. ફિઝિક્સ તમે આ સ્ટેપ લખો ને એટલે પૂરું થઈ જાય. ક્લિયર થઈ ગયું આટલું, બરાબર. ચાલો બીજું લઈએ, હાલો. બીજામાં જો નીચેનો ભાગ તમને આપ્યો છે, હવે નીચેનું આખું જે લૂપ છે, નીચેનું લૂપ, એને આપણે ધ્યાનમાં લઈએ. ઓકે, લૂપ લીધું છે AHDE, એટલે કે આ A, બરાબર, A થી H, D E, G A. અચ્છા, ચલો આ લૂપ લીધું છે A થી H, એટલે અહીંયાથી અહીંયા સીધા ડાયરેક્ટ, પછી ત્યાંથી DE એટલે DE. અચ્છા, મોટું આખું લૂપ લીધું છે F G ને A. ઓકે, આખું મોટું લીધું છે, બરાબર. અને જે માર્ગ આપ્યો છે એ આપણે જે આકૃતિમાં આપ્યો એ પ્રમાણે નથી. માર્ગ કયો આપ્યો છે આપણને, જે આપણે આમાં લીધો તે, બરાબર. એટલે એ માર્ગ આપણે એમાં આપ્યો છે. ક્લિયર આટલું? ચાલો, તો જો આપણે આ માર્ગે જવાનું છે, તો એ થી ક્યાં જવાનું છે, H પર, બરાબર. તો હું હવે આ કાઢી નાખું છું. ચાલો હવે જોજો, એ થી સ્ટાર્ટ કરીએ છીએ. એ થી પહેલા ક્યાં જઈએ છીએ, ચલો તો આમાં I1 અવરોધ આમ છે, આપણે મુસાફરી આમ કરીએ છીએ, તો એનો મતલબ કે આમાં થઈ જશે -30I1. એટલું ક્લિયર? ચલો પછી ત્યાંથી H થી આપણે જવાનું છે D, D થી જવાનું છે E આગળ. તો E આગળ જાવ છો, તમે જાઓ છો આ દિશામાં. હવે અહીંયા પ્રવાહ તમે જો, તો જો પ્રવાહ તો આ આવે ને, અહીંયા I1 વાળો પ્રવાહ, I2 વાળો પ્રવાહ આવે કે નહીં, તો એ પ્રવાહ પસાર કેમ થાય, આ દિશામાં થાય. I2 જે પ્રવાહ અહીંથી આવે છે એ સીધો આમ જાય, તો તમે જાઓ છો આમ, પ્રવાહ આમ, વિરુદ્ધ થયા તો સરવાળો કરવાનો, 20I2 વિરુદ્ધ થયા તો શું કરવાનું હોય, સરવાળો. ક્લિયર? ચલો અહીંયા જો, અહીંયા તમે જાઓ છો ક્યાં, આપણે તો જઈએ છીએ આમ જ, આપણે આમ જ જઈએ છીએ, આપણે આમ જઈએ છીએ, પણ આમાં પ્રવાહ આમ જાય છે, વિરુદ્ધ થયા એટલે સરવાળો કરવાનો, 1I2. અને હવે આમાં બેટરીમાં તમે આમ જાઓ છો એટલે પ્લસ થી માઇનસ જાઓ છો, પ્લસ થી માઇનસ જાઓ એટલે શું થાય, માઇનસ ઘટે, સ્થિતિમાન થઈ જાય ઋણ, ઇક્વલ ટુ 0. તો આ થઈ ગયું ફિઝિક્સ. ક્લિયર? અને હવે થોડુંક સાદુરૂપ આપવું હોય તો I1 વાળું પેલા રાખો, આ 21I2 -80 = 0. આ થઈ ગયું મેથ્સ, બરાબર. તો આપણે બે લૂપ લીધા, એક આપણે આવું લૂપ લીધું, બીજું આખું મોટું લૂપ લીધું. તો હવે તમે ઘરે હોમવર્કમાં આ કરી શકો, નીચેનું લૂપ આટલું, બરાબર. શું આવે છે એ જોવાનું, નીચેનું લૂપ લઈને તમારે પ્રેક્ટિસ કરવાની. બાકી દાખલાઓ છે જ, ફૂલ પ્રેક્ટિસ થાય એમાં. ક્લિયર? તો નિયમ કઈ રીતે એપ્લાય કરવાનો તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર.
મુસાફરીની દિશા કોને પસંદ કરવાની હોય? તમારે. મુસાફરીની દિશા જેમ આમાં મેં સમઘડીમાં લીધું, તમે વિષમઘડીમાં પણ લઈ શકો, કોઈ પ્રોબ્લેમ નથી. તમારું ફિઝિક્સનું સ્ટેપ બદલાય નહીં, કારણ કે હું આમાંથી માઇનસ કાઢી નાખું એટલે જે સમઘડી લીધું એની જગ્યાએ બધા જવાબ કેવા થઈ જાય? વિષમઘડીવાળા થઈ જાય. એમાં કોઈ ફરક પડતો નથી, જવાબમાં કોઈ ફરક ન પડે. બરાબર? તો દાખલા ગણશું ત્યારે તમને વધારે જે આઈડિયા આવશે, પણ આટલું ખાસ તૈયાર કરવાનું છે. ચલો ફાઇનલ પોઈન્ટ લઈએ એક, કે આ નિયમ પણ સ્વાભાવિક છે, કારણ કે વિદ્યુત સ્થિતિમાન કયા બિંદુએ માપીએ છીએ તેના પર તે આધાર રાખે છે. આમ કોઈ પણ બિંદુથી શરૂ કરી તે જ બિંદુએ પાછા આવીએ તો કુલ સ્થિતિમાનનો ફેરફાર શૂન્ય થાય જ. એ તમને મેં સમજાવ્યું હમણાં અહીંયા આગળ. બરાબર? કે કેમ શૂન્ય થાય તે, કારણ કે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? અચળ હોય છે, અને અચળ હોય એટલે તફાવત 0 જ થાય. બંધગાળામાં આપણે તે જ બિંદુએ પાછા આવીએ જ છીએ, અને તેથી આ નિયમ લાગુ પડે. બંધગાળો હોય તેમાં આ નિયમ બરાબર લાગુ પડે છે. ક્લિયર? તો આ ક્રિચોફના 2 નિયમો હતા. બરાબર? અને તમારે અહીંયા એક એ પણ યાદ રાખવાનું છે કે ભાઈ ક્રિચોફનો બીજો નિયમ છે. બરાબર? એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે ભાઈ કેમ ક્રિચોફનો પ્રથમ નિયમ જે હતો એ પ્રથમ નિયમે ઉર્જા સંરક્ષણને રજૂ કરતો હતો. તો સેમ બીજો જે નિયમ છે એ બીજો નિયમ સોરી માફ કરજો, પ્રથમ નિયમ છે વિદ્યુત ભાર સંરક્ષણને લાગુ કરતો હતો, વિદ્યુત ભાર સંરક્ષણને રજૂ કરતો હતો. તો બીજો નિયમ છે તે ઉર્જા સંરક્ષણને રજૂ કરે છે. અથવા તમે એમ પણ કહી શકો કે વિદ્યુત સ્થિતિમાનના ની એક મૂલ્યતાને રજૂ કરે છે. બરાબર? તો આ ખાસ વાક્યો યાદ રાખવાના છે MCQ માટે. પ્રથમ નિયમ વિદ્યુતભાર સંરક્ષણને રજૂ કરે છે, જ્યારે બીજો નિયમ એ ઉર્જા સંરક્ષણ અને સાથે વિદ્યુત સ્થિતિમાનનું એક મૂલ્ય. વિદ્યુત સ્થિતિમાનનું એક મૂલ્ય એટલે જે તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અચળ, કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અચળ, બરાબર, એને રજૂ કરે છે. ઓકે, ક્લિયર? ચાલો, તો આજે સેશનમાં આટલું જ રાખીશું. થેન્ક યુ.